ખૂબ મજાની વિચારોની શૃંખલા એટલે કે વિચારોનો વાવેતર કાર્યક્રમ. આજે આપણા 46મા વિચારોના વાવેતર કાર્યક્રમની અંદર ઉપસ્થિત સરદાર ધામના પ્રમુખ સેવક શ્રીમાન ગગજીભાઈ સુતરિયા, વૈષ્ણવ ગૌ સેવા સાથે જોડાયેલા અને કાપડના ઉદ્યોગમાં અગ્રણી એવા શ્રીમાન નીતિનભાઈ રાદડિયા, થર્સડે થોટ્સની શરૂઆત કરતાં પહેલાં મને એક નાની એવી વાત કહેવી છે. આવડી ઉંમરમાં 46 થર્સડે થોટ્સ, આવડી ઉંમરમાં 46 થર્સડે થોટ્સે ઘણું બધું શીખવ્યું. હજારો તકલીફને વેદના હોવા છતાં આ જિંદગીને હસતા તમે શીખડાવ્યું. ત્યારે આજે આ થર્સડે થોટની શરૂઆત કરતાં પહેલાં આપણે આપણા મન વિચારોને ફિઝિકલી તો અહીંયા છીએ જ, માનસિક રીતે અહીંયા ઉપસ્થિત થવા માટે બંને આંખ બંધ કરી 3 વખત ઓમકારનો જાપ કરી અને આપણે આ કાર્યક્રમને આગળ વધારશું. બંને આંખો બંધ કરી ઊંડા શ્વાસ દ્વારા બંને આંખો બંધ રાખીને બસ આપણે સ્થિર થઈ રહ્યા છીએ, આપણા મનના વમળો સ્થિર થઈ રહ્યા છે. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા શરૂ થયેલી આ વિચારોના વાવેતરના કાર્યક્રમની કરોડરજ્જુ સમાન વિચાર એટલે કે હેલ્થ, વેલ્થ અને હેપીનેસ આપણા જીવનમાં આવી રહી છે. આવા ભાવ સાથે આપણે બંને આંખો ખોલી અને આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત થઈએ. કોઈ વસ્તુને વારંવાર વાગોળવામાં આવે ને તો કાયમી માટે આપણને યાદ રહી જતી હોય છે. ત્યારે 45મો ગત ગુરુવારનો વિચાર રજૂ કરવા માટે હું વિનંતી કરીશ શ્રીમાન હાર્દિકભાઈ સાંચળને. નમસ્કાર. કોઈ પણ વસ્તુને અથવા તો વિચારને વારંવાર વાગોળીએ તો એ ચોક્કસથી યાદ રહેતો હોય છે અને જીવનમાં અમલ કરવા માટે પ્રેરિત થતો હોય છે. ગત 45મો ગુરુવાર પ્રમુખ શ્રી કાનજીભાઈ ભાલાળા સાહેબે ખૂબ સરસ રીતે અહીંયાથી રજૂ કર્યો હતો. અને વિશેષ ગૌરવ તો એ હતું કે આપણે પ્રજાસત્તાક પર્વની પૂર્વ સવારે આપણી વચ્ચે આપણા આઝાદીના લડવૈયા વખતના જે કહી શકાય એવા પૂજ્ય નાની એવા નિરંજનાબા આપણી વચ્ચે ઉપસ્થિત હતા. એટલા માટે આપણને વિશેષ ગૌરવ હતું. કાનજીભાઈ ભાલાળા સાહેબે વાતની શરૂઆત કરતાં કહેલું કે સરદાર સાહેબના જીવનમાં એમના એક જીવન મૂલ્ય હતું કે મને તો હંમેશા આઝાદીના જ સ્વપ્નો આવે છે, રાષ્ટ્રહિતના જ સ્વપ્નો આવે છે. બસ એના જ પગલે ચાલતા પૂજ્ય નિરંજનાબાને પણ એવો જ કંઈક મોટિવ સાથે તેઓ આગળ વધ્યા હતા કે જે વાત રાષ્ટ્રહિતમાં ન હોય તે ક્યારેય ન થવી જોઈએ અને જે વાત સમાજ હિતમાં હોય એ હંમેશા કરવી જ જોઈએ. બસ આ વિચારનું બંધારણ કરતાં કરતાં સાહેબે સૌજીભાઈ ધોળકિયાનું પણ ખૂબ સુંદર મજાનું ઉદાહરણ આપ્યું હતું. સૌજીભાઈ એવું કહે છે કે 4 વસ્તુનું કોઈ પણ કાર્ય, તમે સામાજિક હોય, ધંધાકીય હોય અથવા તો કોઈ કલાનું હોય, એ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે આ કાર્ય કરવામાં મારું કોઈ પર્સનલ અહિત તો થાય એમ નથી ને, મારું પર્સનલ તો કંઈ ખરાબ થાય એમ નથી ને. બીજી વાત કે આ કાર્યના લીધે મારા પરિવારનું તો કંઈ ખરાબ થાય એવું નથી ને. ત્રીજી વાત કે આ હું જે કાર્ય કરવા જઈ રહ્યો છું એનાથી મારા સમાજનું તો કંઈ ખરાબ થાય એવું નથી ને. અને ચોથી વાત કે હું જે કાર્ય કરી રહ્યો છું એના લીધે મારા રાષ્ટ્રને તો કંઈ હાનિ પહોંચે એમ તો નથી ને. બસ આવી જ વાતો પરથી સાહેબે 45મો સુંદર વિચાર રજૂ કર્યો હતો કે કોઈ પણ કાર્ય સાથે રાષ્ટ્રભાવ જોડાઈને, કોઈ પણ કાર્ય સાથે રાષ્ટ્રભાવ જોડાઈને ત્યારે નાગરિક તરીકે ગૌરવ અનુભવાય છે, ત્યારે નાગરિક તરીકે ગૌરવ અનુભવાય છે. આપણે રામ રાજ્યની કલ્પનાઓ કરી અને વડીલો તો કહે જ છે ને કે જો જીવતા આવડે ને તો રામ રાજ્ય જ છે. રામ રાજ્ય એટલે શું એવું સાહેબે ખૂબ સુંદર મજાનું કીધું હતું કે આ દેશમાં કોઈ કોઈને ન નડે, કોઈ કોઈને નુકસાન ન કરે, કોઈ કોઈને ન નડે અને કોઈ કોઈનું શોષણ ન કરે, તે જ ખરું રામ રાજ્ય છે.
કર્તવ્યનું પાલન કરવું તે ખરો નાગરિક ધર્મ છે. આપણે એમ કહેતા હોય ને કે ધર્મ આપણને જે કહે એ કરવું જોઈએ, પરંતુ ધર્મ એટલે શું? તો કે આપણા કર્તવ્યો જે છે આપણે શું કરવું જોઈએ, આપણા કાર્ય કરવાથી આપણને અને લોકોને અને આપણા પરિવારને શું ફાયદો થઈ શકે, એ આપણું સાચું કર્તવ્ય છે. અને કર્તવ્યનું પાલન કરવું તે સાચો ધર્મ છે. દરેકના માટે જ્યારે મારાપણું અનુભવાય ને, આપણે કહીએ છીએ ને કે ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. બસ આ દરેક વ્યક્તિમાં મારાપણું આપણને દેખાય ને. આપણે જ્યારે વિદેશ જઈએ છીએ ત્યારે ખબર ને આપણે એકબીજાના કેવા સંપર્કો કરીએ છીએ કે ભાઈ આ ગુજરાતી છે, આ ઇન્ડિયન છે, અને એકબીજા સાથે સંપર્ક કરીને એકદમ નજીકપણું અનુભવીએ છીએ. બસ એવું જ મારાપણું જ્યારે આપણે જ્યાં રહીએ છીએ ત્યાં આસપાસના લોકો સાથે અનુભવાય ને ત્યારે આપણું નાગરિકત્વ ખીલી ઉઠતું હોય છે. અને અંતે સાહેબે એક એક્શન પણ ખૂબ સુંદર મજાની આપણને આપી હતી કે જાહેર સ્થળોએ યોગ્ય વર્તન કરવું ને એ સાચો નાગરિક ધર્મ છે. અને આ ધર્મ બજાવતા હકીકતે આપણે રાષ્ટ્ર સાથે એક સંવેદના સાથે જોડાયેલા રહીશું. ટૂંક સમયમાં આપણે 50મા ગુરુવાર તરફ આપણી જર્ની જઈ રહી છે, ત્યારે અગાઉના વિચારોને યાદ કરવા પણ ખૂબ જરૂરી છે. આ મંચ પરથી 1 થી 25 વિચારો આપણે અગાઉ વાગોળી ચૂક્યા છીએ. આજે 26મો વિચાર મારે વાગોળવો છે. ત્યારે 26મો વિચાર કંઈક આ રીતે હતો કે દરેક પરિસ્થિતિમાં શ્રેષ્ઠતમ જીવન એ જ ખરો કર્મયોગ છે. તમારી પરિસ્થિતિ ગમે તે આવે, સુખ હોય દુઃખ હોય, પરંતુ એક સારા નાગરિક તરીકે શ્રેષ્ઠતમ જીવન જીવવું એ જ ખરો નાગરિક ધર્મ છે અને એ જ ખરો કર્મયોગ છે. 27મો વિચાર કંઈક આ રીતે હતો કે ધબકતું જીવન હોય ને તો ઉણપ પણ હોય કોઈ પણ પ્રકારની, તો પણ આગળ વધવાની હંમેશા પ્રેરણા મળતી હોય છે. ઉણપ આપણામાં હોવી એ તો ગૌણ છે, પરંતુ આપણું જીવન ધબકતું હોવું જોઈએ. આપણે હંમેશા સદભાવના સાથે જીવવું જોઈએ, તો કોઈ પણ પ્રકારના સફળતાની કેડી કંડારી શકાય છે. બસ આવો જ સુંદર મજાનો 28મો વિચાર પણ હતો. કાર્યશૈલી આપણા આરોગ્ય અને ધંધા વ્યવસાયને ખૂબ મોટી અસર કરે છે. મેથડ્સ ઓફ વર્કિંગ, આપણા કામ કરવાની પદ્ધતિ એ આપણા ધંધા અને આરોગ્યના પર ખૂબ મોટી અસર કરતી હોય છે. એવો જ 29મો વિચાર કે પ્રતિબદ્ધતા અને સાતત્ય, કન્ટિન્યુટી એન્ડ કન્સિસ્ટન્સી જો જીવનમાં હોય ને તો કોઈ પણ ક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરી શકાય છે. અને બસ આનાથી પણ ચડિયાતો 30મો વિચાર હતો કે લેખન અને કલા માણસને મર્યા પછી પણ જીવાડે છે. પૈસા કરતાં પણ આ કૌશલ્ય છે ને એ ખૂબ અગત્યનું ઘરેણું છે. બસ આ વિચારોની જર્નીમાં આપ સૌએ મને સાંભળ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર ભાઈ શ્રી હાર્દિકભાઈએ ગત ગુરુવારનો વિચાર અને સાથે આગળના 5 વિચારો રજૂ કર્યા. એક જ લીટીમાં આર્થિક પરિસ્થિતિ ગમે તેવી હોય, પણ મનની પરિસ્થિતિ જ આપણા જીવનના મૂલ્ય નક્કી કરતી હોય છે. ત્યારે મનની પરિસ્થિતિ હકારાત્મક બનાવવા માટે આ થર્સડે થોટની શૃંખલા આપણે આગળ વધારી રહ્યા છીએ. ત્યારે આજે 46મા થર્સડે થોટ્સની અંદર ઉપસ્થિત શ્રીમાન ગગજીભાઈ સુતરિયાને મંચના આગળના ભાગમાં આવવા માટે વિનંતી કરીશ. સરદારધામ અમદાવાદથી ઉપસ્થિત છે, એમને સન્માનિત કરવા માટે વિનંતી કરીશ. શ્રીમાન ધીરુભાઈ માલવિયા, અરવિંદભાઈ ધડુક, ભવાનભાઈ નવાપરા અને સૌજીભાઈ વેકરિયા, આપ ચારે મહેમાનો આવી અને શ્રીમાન ગગજીભાઈ સુતરિયાને આપે સન્માનિત કરશું. ગગજીભાઈ સુતરિયા કદાચ ઓળખાણની મોહતાજ નથી. આજે પાટીદાર સમાજના વિદ્યાર્થીઓને નાગરિકને સેવાભાવી બનાવી સમાજને અર્પણ કરી અને સમાજ અર્પણથી એક રાષ્ટ્રના નિર્માણ સુધીના આ જર્નીની અંદર ગગજીભાઈ સુતરિયા ખૂબ મોટું કામ કરી રહ્યા છે. આપણે કહેવાય ને કચ્છ, કાઠિયાવાડ, સુરત ને ગુજરાત ચારેય દિશાઓમાં સરદારધામની સ્થાપના થઈ રહી છે. ત્યારે ગગજીભાઈને આ તબક્કે આવકારતા આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ. બીજી એક વાત મારે કહેવી છે ગગજીભાઈ માટે. ગગજીભાઈ સુતરિયા અને એમના ધર્મપત્ની બંને આ ભવનના 21 લાખના દાતા ટ્રસ્ટી છે. એ વાતનું પણ આપણે આ તબક્કે યાદ અપાવવું છે. બીજા જ અમારા એક મહેમાન ગૌસેવક તો છે જ, પરંતુ જ્યારે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના સમૂહ લગ્ન હોય ત્યારે પિતા વગરની દીકરીઓને 11,000 રૂપિયાનું મામેરું ગણો તો મામેરું ને ચાંદલો ગણો તો ચાંદલો આપે છે. એવા શ્રીમાન નીતિનભાઈ રાદડિયાને મંચના આગળના ભાગમાં આવવા માટે વિનંતી કરીશ. રજનીભાઈ મુંગરા અને દિનેશભાઈ ઠુમરને વિનંતી કરીશ કે આપ આવો અને શ્રીમાન અમારા નીતિનભાઈ રાદડિયા બોરાડાવાળાને આપ સન્માનિત કરશો. રજનીભાઈ મુંગરાને પણ આ સન્માનમાં જોડાવા માટે હું વિનંતી કરી રહ્યો છું. ઝડપભેર રજનીભાઈ મુંગરા પણ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજમાં એકદમ 21 લાખ રૂપિયાના દાતા ટ્રસ્ટી છે. એમને પણ એકવાર જોરદાર તાળીઓથી નવાજીએ. ખૂબ ખૂબ આભાર.
સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજનો આ વિચારોનો વાવેતર કાર્યક્રમ એટલે કે સમયસર શરૂ થાય 8:55 અને સમયસર પૂરો કરીએ 9:30. બસ આ જ કાર્યક્રમની અંદર હું વિનંતી કરીશ આવકાર પ્રવચન તો સાથે આપણે પૂર્ણ કરી અને સરદાર ધામની વાત કરવા માટે અને સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજમાં પણ જેઓ ટ્રસ્ટી છે એવા શ્રીમાન ગગજીભાઈ સુતરિયા સાહેબ. નમસ્કાર, જય સરદાર. સૌરાષ્ટ્ર પટેલ સમાજ આયોજિત આજના કાર્યક્રમમાં મંચસ્થ મહેમાનો, આપણા સમાજના ગહનતા વહનતા સહનતા સાથે સૌને સાથે રાખીને કામ કરતા પ્રમુખશ્રી, મારા આત્મીય મિત્ર ભાઈ શ્રી કાનજીભાઈ, એમની સમગ્ર ટીમ, ભાઈ ભવાનભાઈ, સૌજીભાઈ, કથિરિયાભાઈ વગેરે વગેરે બધા ટીમના સૌ સાથી મિત્રો, આ પ્રકલ્પમાં ઉપયોગી થયા છે એવા દાતા, સૌ દાતા ટ્રસ્ટીશ્રીઓ, આમંત્રિત મહેમાનો, માતાઓ, બહેનો અને બંધુઓ, આપ સૌને આપના પ્રમુખ સેવક ગગજી સુતરિયાના સામૂહિક નમસ્કાર. વિચારોનું વાવેતર, ખૂબ સારો વિષય લીધો છે. આર્થિક ઉપાર્જન કરવું એક કામ છે, પરિવારને સાથે રાખી, સમાજને સાથે રાખીને આગળ વધવું, દેશનું કામ કરવું, સાથે સાથે વિચારોનું જતન કરવું અને સૌને વિશુદ્ધ પ્રેમથી બાંધી રાખવા, સાથે રાખવા. હમણાં હું ગાડીમાં બેઠો તો કોઈ સારું ગમતું એક ગીત સાંભળતો હતો. એક સરસ મજાનું ગીત હતું ફિલ્મ ક્રાંતિનું, જિંદગી કી ટૂટે ના લડી, પ્યાર કર લે તું ઘડી દો ઘડી, લંબી લંબી ઉમરિયા કો છોડો, પ્યાર કી એક ઘડી હૈ બડી. ખરેખર વિશુદ્ધ પ્રેમ એ આપણને હળવાશ આપે છે. ગમે તે કામ કરતા હોય, સમાજનું, દેશનું, પરંતુ જ્યારે આજે વિચારના વાવેતરનો મારો વિચાર એ છે, જે હું જીવનમાં માનું છું તે, અને હું આ કાનજીભાઈ જેવા જાહેર જીવનમાં જે કામ કરે છે, મથુરભાઈ જેવા મિત્રો જે કામ કરે છે, આ શહેરની અંદર અમારા ધીરુભાઈની ભાષામાં કહું તો આ બે સમર્પિત સાધુઓ છે. એના માટે હું આપ સૌના વતી અમને હૃદયના ઉમળકા સાથે અભિનંદન પાઠવું છું. જ્યારે આપણે કોઈ જાહેર જીવનનું કામ કરતા હોઈએ છીએ ત્યારે ઝીરો બનીને કામ કરીએ. હું નથી કરતો, ઈશ્વર ઇન્સાનના રૂપમાં મને નિમિત્ત બનાવે છે, મને તક આપે છે. એ ભાવથી જ્યારે કામ કરીએ છીએ, મારા જીવનના સિદ્ધાંત મુજબ વાત કરું તો જે કામ નિસ્વાર્થ ભાવથી, સેવાની ભાવનાથી જે કામ થાય છે, અને નિસ્વાર્થ ભાવ સેવાની દુનિયા આકાશની જેમ અનંત અને મહાન છે. જ્યારે જીવન લક્ષ્ય એક સાધના બની જાય છે, ત્યારે દરેક સમીકરણો સાનુકૂળ બની જાય છે. દરેક સમીકરણો સાનુકૂળ બની જાય છે. અને 5 શક્તિઓ, રાજશક્તિ, ઉદ્યોગ શક્તિ, સમાજ શક્તિ, માતૃશક્તિ અને યુવા શક્તિ, આ 5 શક્તિઓ આપણને પૂર્ણ સહકાર આપે છે. એનાથી સુંદર પરિણામ આવે છે. આવું જ્યારે આવું કામ થતું હોય ટ્રસ્ટીઓ, દાતા ટ્રસ્ટીઓ અને ટીમ દ્વારા, ત્યારે કાનજીભાઈ જેવા સમર્પિત
મિત્રને કોઈ મારી જેવો નાનકડો કવિ એના મુખારવિંદમાં એક પંક્તિ મૂકે છે કે साथ दो हमारा आशियाना ऐसे ऐसे हम बनाएंगे। ये किसको बोल रहे हैं? युवा शक्ति को। साथ दो हमारा आशियाना हम बनाएंगे, खुश तुम रहो खुशियां हम दिलाएंगे, मंजिल तुम पाओ रास्ता हम बनाएंगे, बस शर्त इतनी तुम अपने बना रहो, अपने का धर्म कर्म मर्म हम निभाएंगे, धर्म कर्म मर्म हम निभाएंगे। हर रात को चांदनी का श्रृंगार नहीं मिलता, हर बाग को फूलों का उपहार नहीं मिलता, अगर आप जैसे अपने सौराष्ट्रवासी यहाँ मौजूद नहीं होता तो हमें यहाँ आने का मन नहीं करता। बीजू मारा जीवननी मालिपा में अपनाव्યું છે જે હું માનું છું એ હું કહેવા જઈ રહ્યો છું હવે કે હું કેવી રીતે કામ કરું છું। તમારા બધામાંથી પ્રેરણા લઉં છું, જીવનને લક્ષ્ય બનાવી દઉં છું, જીવનને લક્ષ્ય બનાવી દઉં છું, સાધના બનાવી દઉં છું। બેસતા ઉઠતા જમતા ચાલતા કોઈ પણ કામ કરતા એક જ લક્ષ્ય હોય નજર સામે, સમાજ જે જવાબદારી લીધી છે એક। બીજી વાત એ કે હું ફિટ રહેવાની કોશિશ કરું છું। જો તમને ક્યાંય ચરબી નહીં દેખાય, जितनी पतली कमरिया उतनी लंबी उमरिया। हिट रहो, फिट रहो और विकास की मीट करते रहो। मैं सवार में हूँ 100 पुशअप लगावू छूँ, चेस्ट शोल्डर ट्राइसेप एप्स लेग्स बैक बाय, जे आ लैंग्वेज समझता हो जिम नहीं खबर है। तन थी तंदुरस्त, चिंता नहीं करता। मैं पतली कमरिया की बात करिए ने ये सहज है, पण तन थी तंदुरस्त मन थी तंदुरस्त तो कार्य थी तंदुरस्त, तन मन अने कार्य थी तंदुरस्त तो समाज तंदुरस्त, तन मन कार्य अने समाज तंदुरस्त तो राष्ट्र तंदुरस्त। आ भाव साथे काम करीए छीए। बीजू बीजानी बात बराबर सांभळवानी समजवानी, पण आपणी साइज प्रमाणे आपणा माप प्रमाणे आपणी लायकात प्रमाणे कामनो विचारनो अमल करवानो। आ मारा माटे। बीजी आजूबाजूनी घटना એને ભૂલી જવાનું। હું 2-3 ઉદાહરણો ટૂંકમાં આપી દઈશ। પણ जिनको दुनिया की कोई घटना दुर्घटना विघटना सुघटना हिला नहीं सकती, वो सारी दुनिया को हिला भी सकता है और मिला भी सकता है। આગળની વાત કરું તો ગમે તેવો ગુસ્સો કોઈ કરે, ગમે તેવી કોઈ ટીકા કરે, ગમે તેવી ગાળો દે, ગમે તેવા આક્ષેપો કરે, જોઈ લેવાનું, સમજી લેવાનું, आई एम राइट, હું राइट છું, બરાબર છું, तो उसको कहने दो, जो भी करना है उसको करने दो। ये टीका करे, ये बातों करे, ये अभियान चलावे अलग अलग प्रकारનું, तो समझवाનું कि हम सही दिशा में जा रहे हैं, है ना। ठंडू दिमाग राखीने बराबर बधाने सांभळवा समझवा, ठंडू दिमाग राखीने बधाने सांभळवा संभाळवा समझवा અને ગહનતા વહનતા ને સહનતા સાથે સૌને સાથે રાખીને ચાલવું। કોઈ વખત કોઈના ચશ્મા દૂરના ન હોય, નજીકના હોય, દૂરનું ન દેખાતું હોય, પહેલા માળે બેઠા હોય એને ખૂબસૂરત આખું ન દેખાય, પણ R1માં 10મા માળે ટેરેસમાં બેઠા હોય ને આખું ખૂબસૂરત દેખાતું હોય, બરાબર। કોઈને ઓછું દેખાતું હોય તેને મુબારક, પણ આપણું સારું ને સાચું સમાજ અને દેશલક્ષી જે લક્ષ્ય છે કામ લીધું છે સાધનાના સ્વરૂપમાં, એ કામને પકડીને હાલ્યા જ જવું, ગામને જે કહેવું હોય કે। આપણે કેવણી ધામનું નિર્માણ કર્યું નિકોલની અંદર, ગુજરાત યુનિવર્સિટી અમદાવાદથી નિકોલથી 26 કિલોમીટર દૂર। જ્યારે પાયો ખોદ્યો શરૂઆત કરી તો લોકો કહેતા હતા 26 કિલોમીટર વિદ્યાર્થીઓ નહીં આવે, કેવણી ધામ નહીં ચાલે। હવે બની ગયું, ભરાઈ ગયું, 2100નું વેઇટિંગ લિસ્ટ આવ્યું, તો કે હવે સિવિલ સર્વિસ કેન્દ્ર નહીં હાલે। સિવિલ સર્વિસ કેન્દ્રની અંદર 3 વર્ષમાં કેવણી ધામથી માત્ર 1800 દીકરા દીકરીઓ ક્લાસ 1, 2, 3 ઓફિસર તરીકે જોડાણા। આમાં મજા આવી તમને, જોડાણા। ત્યારે કે
હવે એ ઓલી યોજના નહીં હાલે, 20,000, 10,000 ને ₹1 ટોકન ઉપર જે વ્યવસ્થા આપવાની વાત છે એ નહીં હાલે. એ હાલી ગયું તાર કે ઓલો કહુતરીઓ હુતરીઓ છે, ગગજી હુતરીઓ ત્યાં સુધી હાલશે. હવે જ્યારે હું હટી ગયો અને પ્રમુખ સેવક તરીકે જગદીશભાઈ ભુવન બેસાડ્યા 1.5 વર્ષથી, ત્યાર પછી લોકો બોલતા બંધ થઈ ગયા. लोगों का काम है कहना, कहने दो. कुछ लोगों का काम है कहने का, कहने दो. एक સિરિયલ કંઈક આવતી હતી. તો આજે સૌને માણવાનો મહાલવાનો મોકો સૌરાષ્ટ્ર પટેલ સમાજ વતી તરફથી મને મોકો મળ્યો છે. એ બદલ સમગ્ર ટ્રસ્ટનો, ટીમનો, કાનજીભાઈનો આભાર માનું છું. આપણે સૌએ સાથે મળીને કામ કરવાનું છે. દેને વાલે એક ही है. દેવાવાળા બહુ છે, काम करवा वाला की कमी से आवा टीम ना. इसलिए मैंने एक पंक्ति बनाई है, ऊपर आसमां है, नीचे जमी है, देने वाले के दिल में अमी है, कमी है सिर्फ तो काम करने वाले की कमी है. એટલે કામ કરનારાને ભારત સરકાર પદ્મશ્રી આપે કે પદ્મ વિભૂષણ આપે કે ન આપે એ ચાલ્યા કરે, પણ આવા લોકોને, કાનજીભાઈ જેવાને સમાજ રત્ન એવોર્ડ આપવો જોઈએ. એને ખિતાબની જરૂર નથી, એને ચંદ્રકની જરૂર નથી. એના માટે પણ ઝવેરચંદ મેઘાણીએ કીધું છે કે નાખો અમને જિંદગીની આગમાં, નાખો અમને જિંદગીની આગમાં, આગને પેમ ઓલવી દેશું. શાબાશીના 2 શબ્દો કેનારા નહીં મળે તો અમે જાતે પીઠ થાબડી લેશું. મારા બાપ જાતે પીઠ થાબડી લેશું. સૌરાષ્ટ્ર પટેલ સમાજનું કામ આપણું કામ છે. યુવા શક્તિના સર્વાંગી વિકાસ માટેનું પ્લેટફોર્મ પૂરું પાડવા માટેનું કામ છે. એટલે હું સ્વયંભૂ આમાં ટ્રસ્ટી તરીકે એક મારી નૈતિક સામાજિક ફરજના ભાગરૂપે જોડાણો હતો. અને જ્યારે સોજિત્રા પરિવારનો ગયા વર્ષે કાર્યક્રમ હતો એટલે મેં અમારા પટલાણીને કીધું અમદાવાદથી કે હારે જોડે રહેજો રાજ. ન આવી શક્યા એટલે મેં કાનજીભાઈને કીધું મંચ ઉપર, નથી આવ્યા ને તો પટલાણીના ખાતામાં પૈસા 25 લાખ પડ્યા છે, હું 21 લાખ એમાં પૂછા વગર આપી દઉં છું. આ જોડે જોડે રાજો અભિયાન ચલાવો, સજોડે ટ્રસ્ટી બનાવો, એટલે માતાઓ દીકરીઓનું છાત્રાલય બને છે એનું ધ્યાન રાખે અને હારે આવે, સાથ દે કે ભાઈ પૈસા આપે છે, ઠીક જગ્યાએ જાય છે, સારો ઉપયોગ થાય છે, દીકરીઓનું ધ્યાન રાખે અને હારે ને હારે રે પ્રમાણમાં. દિલમાં તો હોય જ છે, પણ કામમાં હારે હોય, આર્થિક યોગદાનમાં હારે તો બહુ ફરક પડે છે. તો ખૂબ રાજીપો વ્યક્ત કરું છું આ સુંદર કામગીરી માટે. સમૂહ લગ્નનું કામ પણ આપ હજારો દીકરીઓને, લાખ દીકરીઓને કદાચ પરણાવી છે આપણા સમાજે, એ માટે હું આપને વંદન કરું છું. 92થી મારા મિત્ર કાનજીભાઈની સમગ્ર ટીમ સાથે હું જોડાયેલો છું. 4 ફેબ્રુઆરી સવારે 10 કલાકે ગુજરાતના લોકલાડીલા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આદરણીય રૂપાલાજી, મનસુખભાઈ માંડવિયાજી, CR પાટીલના ઉદ્ઘાટન સ્થાને આપણે સરદાર ધામ 500 કરોડનું ફેઝ 1નું ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે. તમારે બધાને પધારવા માટેનું હૃદયનું આમંત્રણ પાઠવું છું. સજોડે બધા આવજો. બીમાર હોય ને બાદ કરતા બહેનો ન લાવી વાત, બાકી નો બધાને હારે લાવે અને હાહુ ના હમશે, બરાબર. અને સૌરાષ્ટ્ર પટેલ સમાજનું આ ભવન પૂરું કરવા માટે, ફેઝ 2 પૂરું કરવા માટે હૃદયથી હું ખાતરી આપું છું. આપણે સૌ સાથે છીએ અને સરદાર ધામ બનાવવા માટે પણ આપણે સાથે. મેં કાલે જ કીધું કે આરોગ્ય ટ્રસ્ટ સમસ્ત પાટીદારનું છે, કિરણ હોસ્પિટલ શોર્ટમાં, એની સમગ્ર ટીમ, સૌરાષ્ટ્ર પટેલ સમાજની આપણી આ કોર ટીમ, 2 ટીમ હારે રહીને સરદાર ધામની કોર ટીમ, ત્રણે હારે મળીને કામ કરે. અને કારણ કે દેવાવાળા તો એકના એક જ છે, કામ કરવાવાળી ટીમ અલગ અલગ છે, વિચાર એક છે, કાર્ય એક છે, સમાજ એક છે, રાષ્ટ્ર એક છે. તો મિલે સુર હમારા તુમારા. આપણે સાથે મળીને કામ કરીએ. ઠેઠ શેવાડાનો માણસ, 2 પૈસાવાળો બેઠો હોય, એને કોઈ કહે નહીં તો એને કાંડું પકડીને, કાન પકડીને પ્રેમથી, દિલથી સરદાર ધામમાં જોડવાનો છે. પ્રેમથી, દિલથી સૌરાષ્ટ્ર પટેલ સમાજમાં જોડવાના છે. દિલથી, પ્રેમથી કિરણ હોસ્પિટલ ફેઝ 2 થાય તો એમાંય જોડવાના છે. આપણું સુરત, ખૂબ સુરત આપણે સાથે મળીને બનાવીએ. સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના વિચારને સાથે મળીને કામ કરીએ અને સામાજિક ક્રાંતિ દ્વારા સમગ્ર ગુજરાતની, સમગ્ર દેશની અંદર
સુરતની એક નવી તસવીર, તકદીર અને તાસીર બદલવા માટે આપણે સહિયારા પ્રયાસો કરીએ. ઉપસ્થિત સૌ બંધુ ભગીનીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આમંત્રણ કાર્ડ અહીંયા ઉપસ્થિત પડેલા છે, તો સૌ હૃદયથી આમંત્રણ આપું છું. તો કાર્ડ તમને આવી ગયું છે, મહેમાન કાર્ડ, VIP કાર્ડ, ભોજન પાસ, બેઠક, બધું તમને મારા શબ્દોમાં આપને સમર્પિત કરું છું. 4 તારીખે 9:30 કલાકે આપ સૌ પધારો. આપણે સાથે મળીને સરદારધામ ભૂમિપૂજનનો કાર્યક્રમ સફળ બનાવીએ. સૌરાષ્ટ્ર પટેલ સમાજનું સપનું, સરદારધામનું સપનું, કિરણ હોસ્પિટલ 2નું સપનું આપણું સહિયારું સપનું છે. જય સરદાર, જય હિન્દ, વંદે માતરમ. થેન્ક યુ. જોરદાર તાળીઓના નાદ સાથે ગગજીભાઈ સુતરિયાને નવાજીએ. સાંભળવા, સમજવા, સહન કરવા અને સાથે રાખવા, આ એમના સામાજિક જીવનનો શુભ મોટો સંદેશો અમારા જેવા યુવાનોને આજે મળ્યો છે. લક્ષ્ય જ્યારે સાધના બની જાય ને ત્યારે પરિસ્થિતિ સાનુકૂળ બની જાય. આ ગગજીભાઈના જીવનનું એક મોટું સૂત્ર છે. ગગજીભાઈ, તમે સુરત શહેરના 2 સાધુની તો વાત કરી, પણ તમે તો ખૂબ મોટા સાધુના અખાડાનાય સાધુ છો. ત્યારે અમે પણ તમને આ તબક્કે તમારામાં સાધુ તત્વને પણ નવાજીએ છીએ. કારણ કે ભુજમાં પણ છાત્રાલય બનાવવું, ભાવનગરમાં પણ બનાવવું, અમદાવાદમાં પણ બનાવવું, સુરતમાં પણ બનાવવું અને વડોદરામાં પણ બનાવવું, રાજકોટમાં પણ બનાવવું. વિચારો. અને ખાલી છાત્રાલય બનાવવું જ એટલું પૂરતું નહીં, GPBS અને GPBO થકી યુવાનોના સર્વાંગી વિકાસ માટે કામ કરવું, ઉદ્યોગો માટે કામ કરવું, 10,000 કરતાં પણ ઉદ્યોગપતિઓને એક તાતને જોડવા અને આપસમાં ધંધો કરવા માટેની એકબીજાને સાનુકૂળ વાતાવરણ બનાવવું. આના માટે તો તમને કેટલા મોટા સાધુ તત્વનો, સામાજિક સાધુ તત્વનો બિરુદ આપવું હોય કદાચ અમારા પાસે શબ્દોની કમી છે. પણ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના આજના કાર્યક્રમમાં આપ ઉપસ્થિત રહ્યા અને આવનારી તારીખ 4ના સુરતની અંદર સરદારધામના ભૂમિપૂજનનું આપે આમંત્રણ આપ્યું, ત્યારે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ વતી અમે બધા આ આમંત્રણનો હાર્દિક સ્વીકાર કરીએ છીએ અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને સુનેરો બનાવવાનો પ્રયત્ન કરીશું. હું વિનંતી કરીશ આજના કાર્યક્રમની અંદર વિચારોના વાવેતરમાં 46માં નવો વિચાર રજૂ કરવા માટે હજી પણ એક નાની ઉદાહરણ આપવું છે. પ્રામાણિકતા, ઈમાનદારી, વફાદારી અને નીતિમત્તા હજી મરી પરવાડી નથી. આપણે ઘણી બધી વખત વાત કરતા હોઈએ કે સમાજ આમ થઈ ગયો, મોરલ આમ થઈ ગયો, નીતિમત્તા વહી ગઈ છે. પણ નીતિમત્તા અને પ્રામાણિકતાનું ઉત્તમ અને શ્રેષ્ઠ ઉદાહરણ આજે આપણી સાથે છે એવા શ્રીમાન મુકેશભાઈ તળાવિયાને મંચના આગળના ભાગમાં આવવા માટે વિનંતી કરીશ અને સન્માનિત કરવા માટે વિનંતી કરીશ શ્રીમાન કાનજીભાઈ ભાલાળા અને ગગજીભાઈ સુતરિયાને. આવો મુકેશભાઈ. મુકેશભાઈને એટલા માટે સન્માનિત આપણે કરી રહ્યા છીએ કે 2-5-10 દિવસ પહેલાં યોગી ચોક વિસ્તારની અંદર 2-5-10 દિવસ પહેલાં યોગી ચોક વિસ્તારની અંદર 4 લાખ રૂપિયા એક યુગલ, એક નવદંપતિ હતી, એ પોતે મકાન ખરીદવા માટે એ પૈસા બેંકમાંથી લોન લઈને ઘરે જતા હતા. એ 4-4.25 લાખ રૂપિયાનું બેગ ગગજીભાઈ રસ્તામાં પડી ગઈ. આ ભાઈ શ્રી મુકેશભાઈને આ બેગ મળી. આ ભાઈ પણ અત્યારે ભાડાના જ મકાનમાં રહી છે, પણ એમને આ ભાઈ ભાડાના મકાનમાં રહી છે. સન્માનિત કરવા માટે વિનંતી કરીશ શ્રીમાન કાનજીભાઈ ભાલાળા અને શ્રીમાન ગગજીભાઈ સુતરિયાને કે પ્રામાણિકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ મુકેશભાઈ તળાવિયાને એ પૈસા મળે છે. મુકેશભાઈ તળાવિયા એ રોડ ઉપરના દરેક ગલ્લાવાળા, દુકાનવાળાને એવું કહે છે કે ભાઈ મને એક પાર્સલ સંપેતરું પૈસાનું મળ્યું છે, કોઈનું હોય તો તમે મને જાણ કરજો. આ દંપતી મકાન ખરીદવા માટે ઘરેણા ગીરવે મૂકીને પૈસા ઘરે લઈ જતા હતા અને એ પૈસા પડી ગયા હતા. વિચાર તો કરો, બંને બાજુની કરુણતા. એપના ઘરે એક બાજુ ખાવાના પૈસા ન હોય અને પૈસા મળે અને એક દંપતી ઘરેણા વેચીને મકાન લેવા માટેના પૈસા ભેગા કરતા હતા. આ પ્રામાણિકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ મુકેશભાઈ તળાવિયાએ આ પૈસા જેના મૂળ માલિક સુધી પરત કર્યા એ બદલ આજે અમે હર્ષ અને ગૌરવ તો ઠીક, પણ તમારા ઉપર માન સન્માન સાથે આજે સન્માનતા ગર્વ અનુભવીએ છીએ. ત્યારે આજના કાર્યક્રમમાં આપણે જ્યારે પ્રવેશતા હતા ત્યારે એક સરસ મજાનો આપણા કપાળ ઉપર ચાંદલો થઈ રહ્યો હતો અને આપને બધાને આવકાર મળી રહ્યો હતો. એવો કૌશલ વિદ્યા ભવનના પરબતભાઈ ડાંગેચાની ટીમને પણ આ તબક્કે અમે હર્ષ અને ગૌરવથી આવકારીએ છીએ. પરબતભાઈને મંચના આગળના ભાગમાં આવવા માટે ઝડપભેર વિનંતી. કૌશલ વિદ્યાલયના પ્રતિનિધિ, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના જે ટ્રસ્ટીના ફોર્મ ભરવાનું જે કામ હતું હાલના તબક્કે એમણે બહુ સુનેહપૂર્વક આ કામ, સાહેબ આપણે એમને સન્માનિત કરવા માટે વિનંતી કરી. શ્રીમાન કાનજીભાઈ ભાલાળાને જ એક પુસ્તક દ્વારા શ્રીમાન પરબતભાઈ ડાંગેચાને સન્માનિત કરીશું. આજે કૌશલ ધીરુભાઈ માલવિયાને પણ વિનંતી કરીશ કે આ સન્માનમાં તેઓ જોડાશે.
આભાર. હું વિનંતી કરીશ શ્રીમાન કાનજીભાઈ ભાલાળા સાહેબને આજનો નવો વિચાર રજૂ કરવા માટે. શ્રીમાન કાનજીભાઈ ભાલાળા સાહેબ. નમસ્કાર. આજે ખૂબ આનંદ અને ગૌરવની ઘડી છે, કારણ પાટીદાર સમાજના ઉત્કર્ષ માટે જેણે બહુ મોટું કામ કર્યું છે એવું વ્યક્તિત્વ આજે આપણી સાથે ઉપસ્થિત છે. માનસી ગગજીભાઈ માટે જેટલા શબ્દો વાપરીએ તેટલા ઓછા છે. આજના પ્રસંગે એવા જ મહેમાન માન્ય શ્રી નીતિનભાઈ રાદડિયા ઉપસ્થિત છે. લાગે ગગજીભાઈ એકદમ સાદા અને સરળ, ટેક્સટાઇલ ઉદ્યોગના બહુ મોટા વેપારી છે. આખા ભારતમાં ડ્રેસ, સાડી અને સૂટનું કાપડના વિક્રેતા છે. પણ વૈષ્ણવ સંપ્રદાયની એક આખી ઓળખ હોય સુરતમાં, એવા 5-7 વ્યક્તિમાં એક નીતિનભાઈ છે. ગૌ સેવા માટે એટલું બધું કામ કરે છે. કદાચ સુરતમાં ગૌશાળાની પ્રવૃત્તિને પ્રેરણા કોઈ જો આપી હોય તો એ નીતિનભાઈ રાદડિયાએ આપી છે. એના માટે જેટલી તાળીઓ પાડી થયો છે. એવી જ એનામાં સદ્ભાવના છે. એ જય જવાન નાગરિક સમિતિમાં વર્ષોથી જવાનોના પરિવારને દાન આપે. પોતાની સંસ્થામાંથી વિધવા બહેનોના ઘેરે અનાજની કીટ પૂરી પાડે અને વર્ષોથી સમૂહલગ્નમાં જોડાયેલ કન્યાના જો પિતા ન હોય તો એવી દીકરીઓને આર્થિક સહયોગ આપે. આવું કામ કરતા નીતિનભાઈ આજે આપણા માટે પ્રેરણા બન્યા છે અને જોરદાર તાળીથી વધાવીએ. ગત આગલા સમારોહ થર્સડે થોટમાં એક સરસ વાત કરેલી, ખુશીનું મેઘધનુષ. એમાં એક મુદ્દો એવો હતો ને જે ભૂલાઈ ગયો હતો, અને બીજા થોટ્સમાં મેં કીધેલું કે નીતિ અને પ્રમાણિકતાથી જો જીવીએ ને તો એનો એક આનંદ હોય. આજે એનો શ્રેષ્ઠ આનંદનો કોઈ અનુભવ કરી રહ્યો હોય તો એ ભાઈ શ્રી મનસુખભાઈ તળાવિયા કર્યા છે અને જોરદાર તાળીથી વધાવીએ. એનો એક આનંદ હોય કે મેં કેવું કામ કર્યું. એવા ભાઈ શ્રી મુકેશભાઈ તળાવિયા, આપ સૌ. ગગજીભાઈ, આ 46મો થર્સડે થોટ છે અને આટલા ગુરુવારથી નિયમિત આ લોકો અહીંયા આવી રહ્યા છે. અને અમારા થર્સડે થોટનું મુખ્ય કેન્દ્ર જો કોઈ હોય તો હેલ્થ, વેલ્થ ને હેપીનેસ છે. એના માટે નિયમિત આવતા આપ સર્વો અને આપ સર્વોમાં રહેલા પરમ ચૈતન્ય હૃદયના રામને, આપ સૌના હૃદયના રામને હું વંદન કરું છું. આજે ગગજીભાઈ, ભાવેશભાઈ છે ને શરૂઆતમાં ઓળખાણ આપી ત્યારે એવું કીધું સરદારધામ અમદાવાદના પ્રમુખ સેવક. હવે ગગજીભાઈ અમદાવાદના રિયાજ નથી, વિશ્વ પાટીદારના ગગજીભાઈ સુતરિયા છે. કયા ઠેકાણાના ગગજીભાઈ કેવા, સુરતના સરદારધામના કેવા, અમદાવાદના કેવા, કેટલી જગ્યાએ ગગજીભાઈએ પાટીદાર સમાજના ઉત્કર્ષ માટે બેનમૂન કામ કર્યું છે. પોતે એક ઉદ્યોગ સાથે હતા, સૂર્યા જેમ્સ. આજે પણ મને યાદ છે, હીરા ઉદ્યોગની એક અગ્રણી કંપની. પૂરતું કમાઈ લીધા પછી એક બહુ મોટા વિઝન સાથે, અને સામાન્ય માણસને આપણે પણ કલ્પના ન કરીએ એવડા મોટા સંકલ્પ સાથે અડગ ડગલા માંડીને આજે સરદાર ધામના એક કેન્દ્ર બિંદુ બન્યા છે. એવા ગગજીભાઈ અહીંયા ઉપસ્થિત થયા એ આ થર્સડે થોટના અમારું ગૌરવ છે. અમે આજે ખૂબ આનંદ અનુભવીએ છીએ. હાવ સામાન્ય રીતે કહેવું હોય તો એમ કહેવાય કે નાના ભાઈના 5 વીઘાના ખેતરમાં 500 વીઘાના ખાતેદાર મોટા ભાઈ મુલાકાતે આવ્યા છે.
एक कांजीबाई का बड़प्पन है। થોડાક શબ્દોમાં ગગજીભાઈને આપણે વર્ણવાય તો કેમ વર્ણવી છે, એટલું જણાવી શકાય. એવા ગગજીભાઈને આજે અમે ખૂબ ગૌરવની લાગણી અનુભવીએ છીએ. ગગજીભાઈ, ઘણા લોકો એવું પૂછે કે પાટીદાર સમાજની આટલી બધી પ્રગતિનું રહસ્ય શું, ઘણા બધા પૂછે છે. મને એવું લાગે છે કે સાહસ અને મહેનત એ આપણી પાટીદાર સમાજની પ્રગતિનું મુખ્ય કારણ છે. આપણે સાહસિક છીએ, એ આપણું મુખ્ય કારણ છે. આમ તો ગત ગુરુવારનો વિચાર હાર્દિકભાઈએ ખૂબ સરસ રીતે રજૂ કર્યો. ગગજીભાઈ, અમારી આ યુવા ટીમ છે ને, એ આ થર્સડે થોટની મુખ્ય ટીમ છે. યસ, અમે એવું માનીએ છીએ કે આ થર્સડે થોટ એ માત્ર સુરત કે આ પટેલ સમાજ નહીં, સમગ્ર પાટીદાર સમાજની એક ઓળખ બને અને વિશ્વ આખું આ ગુરુવારના વિચારને મમળાવતું થાય એવી જવાબદારી આ યુવા ટીમ ઉપર અમે નાખી છે અને ભવિષ્યમાં એ ચલાવી શકશે. 51મો જ્યારે થર્સડે થોટ થશે ત્યારથી આ ગુરુવારનું આપણું વાવેતર એ લાઈવ થશે, જીવંત થશે અને આખા વિશ્વમાં જ્યાં પણ ગુજરાતી હશે અને એને આ વિચાર સાંભળવા હશે એ દુનિયાભરમાં સાંભળી શકશે. એવું એક ગ્લોબલ થર્સડે થોટ 51મા થર્સડે થોટથી થવાનું. એની આખી જવાબદારી અમારા યુવા ટીમ ઉપર છે. એવા હાર્દિકભાઈએ બહુ સરસ વિચાર રજૂ કર્યા, બધા જૂના અને ગત ગુરુવારના. પણ ગગજીભાઈ, ગયા ગુરુવારે સરદાર સાહેબની આંગળી પકડીને જે મોટા થયા એવા નેજનાબેન અહીંયા ઉપસ્થિત થયા હતા. અમે ખરેખર તો એ વ્યક્તિત્વના દર્શન કરીને ખરા અર્થમાં આપણે ધન્ય થયા હતા. બહુ આનંદ આવ્યો કે જેને આપણે પ્રતિમા મૂકવાની છે, સરદારધામમાં તો 100 ફૂટની મૂકવાના છે, આપણે 41 ફૂટની મૂકવાના છે. એ પ્રતિમા મૂકીને જે આનંદ થાય છે તો એ સદેહ જીવતા હતા ત્યારે એની આંગળી પકડીને મોટા થયા, એ કેટલું મોટી ધન્યતા છે. એના અમે દર્શન કરેલા અને ગત ગુરુવારનો સરસ વિચાર રજૂ કર્યો કે જ્યારે આપણા કાર્યમાં રાષ્ટ્રહિત જોડાય ત્યારે આપણે નાગરિક તરીકે ખરો ગર્વ અનુભવી શકતા હોઈએ છીએ. આપણે નવા વિચાર તરફ જવું છે અને નવા વિચારમાં મેં જે શરૂઆત કરી તે કે પાટીદાર સમાજની પ્રગતિનો કોઈ રહસ્ય હોય તો એ સાહસ છે, પ્રગતિશીલ વિચારો છે. આજે જે મહેમાન આવવાના હતા, ગગજીભાઈ આવ્યા એટલે એને આપણે 2 ગુરુવાર પાછળ લીધા, એ સંજયભાઈ શિંગાળા. ગગજીભાઈ, એનું કામ તો માત્ર સિમેન્ટના પાટિયા બનાવવાનું જ છે, પણ આખા ભારતમાં 75થી વધુ ફેક્ટરીનું સંચાલન અહીંયા સુરત બેઠા કરે છે. એવડું મોટું કામ એ કરી રહ્યા છે. એટલે પાટીદાર સમાજની પ્રગતિને જો શોર્ટમાં કહેવું હોય તો એવું કહી શકાય, નવું કરવું, મોટું કરવું અને ઝડપી કરવું એ આપણા ડીએનએમાં છે. એટલે પાટીદાર સમાજે પ્રગતિ કરી છે. આપણે હંમેશા બીજા કરતાં નવું કરવું, એટલે નવું કરવું આપણામાં ગુણ છે. અને ગગજીભાઈ કર્યું મોટું કરવું, હંમેશા મોટું કરો. ધંધા વ્યવસાયમાં 50 લૂમ ચલાવનારા તો મૂળ સુરતી ઘણા બધા હતા, પણ આપણે 500 ને 1000 ને 5000 લૂમસે પૂગ્યા. એટલે નવું કરવું, મોટું કરવું અને ઝડપી કરવું એ આપણા પાટીદાર સમાજનો ગુણ છે. એટલે આપણે પ્રગતિ કરી છે. આપણે એવો વિચાર કરીએ ક્યારેય કે જો આપણે ખેતી છોડી જ ન હોત તો, ખેતી જ કરતા હોત તો આમાંથી કેટલા આપણે હાથી હોત ને દાડિયા હોત. ખેતી સિવાય કાંઈ નવું જ ન કર્યું હોત તો. સુરત આવ્યા તો પ્રગતિ થઈ, પણ સુરતમાં માત્ર હીરા જ ઘસ્યા હોત તો ને ન અટક્યા, કાપડમાં આવ્યા, માત્ર કાપડમાં જ હોત તો આટલી પ્રગતિ ન થાત. બાંધકામમાં ગયા, બાંધકામમાં જ હોત તો. સુરતની ઓળખ ડાયમંડ, ટેક્સટાઇલ ને બાંધકામ, આ 3 સિવાય આપણે ક્યાંય ન ગયા હોત તો. આજે વિશ્વભરમાં પાટીદારો ફેલાઈ રહ્યા છે, ધંધો વ્યવસાય કરી રહ્યા છે
આટલું બધું કેમ થયું? આપણે સતત નવું કરીએ છીએ એટલા માટે, ધંધો નવો કરીએ છીએ એટલા માટે આપણી પ્રગતિ થઈ છે. ધંધો નવો કરવો એટલું નહીં, ધંધામાં પણ નવું નવું કરવું. આપણે માત્ર ગોળ ઘંટી પર બેસીને જીરા ઘસ્યા હોત તો ધંધો ભારતની બહાર જતો રહ્યો હોત. એટલે નવું કરવું. હમણાં આ રામ ઉત્સવમાં યુપીમાં એક હોટલવાળાએ બહુ સરસ કામ કર્યું. યુપીમાં અયોધ્યાના માર્ગે એક હોટલ ભાઈ ચલાવે, એણે એવું બોર્ડ માર્યું કે અહીંયા નીકળનાર કોઈ પણ વ્યક્તિના નામમાં જો ભગવાન આવતું હોય, રામભાઈ હોય કે સીતારામભાઈ હોય, લક્ષ્મણભાઈ હોય, ભરતભાઈ હોય, રામાયણના કે મહાભારતના કોઈ પણ વ્યક્તિનું નામ એના નામ સાથે આવતું હોય તો આધાર કાર્ડ લઈને આવો, અહીંયા વિના મૂલ્યે તમને ભોજન મળશે. કેવો આઈડિયા છે, કેવો આઈડિયા છે. ધંધામાં પણ નવું કરવું. એટલે નવા કરવા ઉપરથી આજે નવો વિચાર એ આપવો છે. આજનો નવો વિચાર એટલે 46મો વિચાર આપણે એ આપવાનો છે કે બીબાઢાળ કામ કરવાને બદલે નવું કરો. બીબાઢાળ કામ કરવાને બદલે નવું કરો, એમાં સાહસ અને સફળતા છે. યાદ રાખજો. નવો ધંધો કરો કે જે કામ કરતા હોય નવું કરો. અહીંયા વૈશાલીબેન બેઠા છે, બધી જ આચાર્ય બહેનો કરે છે એવું કામ કરે તો તે આચાર્ય હતા જ, પણ અહીંયા આપણે સન્માનના એટલા માટે એણે એમાં નવું કર્યું. નવું કામ કરો એમાં સાહસ છે અને એમાં સફળતા છે. ગગજીભાઈએ માત્ર હોસ્ટેલ જ બનાવી હોત તો અમદાવાદમાં જ હોત, અને જૂની હોસ્ટેલો અત્યારે બંધાઈ પડી છે. નવું કરો, બધીય કરો, કામમાં પણ નવીનતા લાવો, એ બહુ મોટી વાત છે. અને ખરી સફળતા કોને કહેવાય ખબર? એના માટેના વિચારનો એક પેટા વિચાર એવો આપો કે તમારા કામમાંથી અન્ય કોઈ પ્રેરણા લે. તમારા કામમાંથી અન્ય કોઈ પ્રેરણા લે, એ જ ખરી સફળતા છે. તમે જે કામ કરો છો એને સફળ કહેવાય કે નહીં કહેવાય, એ ક્યારે કહેવાય ખબર? તમારા કામની કોઈ કોપી કરે, તમારું કામ કરવા માટે કોઈ વિચાર કરે, તમારામાંથી પ્રેરણા લે, ત્યારે જ આપણે સફળ થયા એમ કહેવાય. કેળવણી ધામ જે બન્યું ત્યાં તો નાનકડી વર્ષોથી એક જગ્યા હતી. મારા ધમસી દાદા એ જગ્યા સાચવતા હતા, ટ્રસ્ટ હતો. એમાં એક હોસ્ટેલ બની. પણ એમાં જ્યારે કેળવણી ધામ બન્યું પછી એ કેળવણી ધામનો કન્સેપ્ટ આખા ગુજરાતમાં અને સરદાર ધામે ઉપાડી લીધો. કેળવણી ધામ પછી સરદાર ધામ બન્યું હોય, જીપીએસસી યુપીએસસીની પરીક્ષા હોય. આજે તમામ સંસ્થાઓ જીપીએસસી યુપીએસસીના ટ્રેનિંગ સેન્ટરો એ કેળવણી ધામની પ્રેરણામાંથી લે છે. એટલે કોઈ પણ કામની અન્ય પ્રેરણા લે ત્યારે જ એ સફળ થયું કહેવાય. વાત વાતમાં માણસ માત્રને માન જોઈએ છે. આજે બેય મહાનુભાવો અહીંયા બેઠા છે એટલે મારે આ વિચારને એક આગળ તંતુ જોડવો છે. દરેક માણસને માન જોઈએ, માન બધાને જોતું હોય છે, પણ એના માટે યાદ રાખવાનું છે કે પ્રતિષ્ઠા માત્ર પૈસાથી મળતી નથી. એક દિવસ પેપરમાં ફોટો આવે ખાલી બહુ પૈસા આપો તો. પ્રતિષ્ઠા માત્ર પૈસાથી મળતી નથી. એના માટે સરળતા અને સદ્ભાવના ખૂબ જરૂરી છે. કદાચ નાની મોટી નગરપાલિકાના વહીવટ કરતાં સરદારધામનો વહીવટ અત્યારે મોટો છે. અને આટલું બધું કામ કરવા છતાંય ગગજીભાઈ એટલા સરળ છે. 400-500 લોકોને કામે રાખીને મોટો ઉદ્યોગ ચલાવતા હોય તોય આ નીતિનભાઈ એટલા સરળ છે. અને બંનેમાં કોમન હોય તો સદ્ભાવના છે. અને સદ્ભાવનાને કારણે આજે એને પ્રતિષ્ઠા મળી રહી છે. આ મુદ્દો પણ ધ્યાનમાં રાખવાનો છે. અને છેલ્લી વાત, અહીંયા મનુભાઈ ગોંડલિયા બેઠા છે. મનુભાઈ ગોંડલિયા બેઠા છે
એ મનુભાઈ ગોંડલિયા વખતે મેં એક નવો વિચાર આપેલો, એ તમને યાદ હોય તો. મેં એવું કીધું કે સમૂહ ભાવના અને પ્રગતિશીલ વિચારો, સમૂહ ભાવના અને પ્રગતિશીલ વિચારો એ ગામ કે સમાજને સુખી કરે છે. સમાજને સુખી કરવો હોય તો સમૂહ ભાવના જોઈએ અને પ્રગતિશીલ વિચારો જોઈએ. પણ બને છે એવું, સમાજ અને વ્યક્તિને છૂટા પાડી શકાતા જ નથી. સમાજનો લાભ વ્યક્તિને મળે, નુકસાન પણ વ્યક્તિને મળે. વ્યક્તિનો લાભ સમાજને મળે, એને નુકસાન પણ મળે. અમારે દેવચંદભાઈ વ્યસન મુક્તિનું બહુ અભિયાન ચલાવે અને ઘણી વખત તો પેલા વ્યક્તિ ઉપર રીતસર એટેક કરે. તો એક બે વ્યક્તિ અકળાઈને એવું બોલ્યા કે હું વ્યસન કરું એમાં સમાજને ક્યાં પૈસા આપવા પડે છે. આ વાત બહુ સમજવા જેવી છે. ત્યારે મેં એવું કીધેલું કે સમાજને આ વ્યસન કરવાના પૈસા નથી આપવા પડતા, પણ તમારા બાળકો નિરાધાર થશે ને ત્યારે ફી માગવા સમાજ પાસે જ જવાના છે. એટલે કોઈ વ્યક્તિના સારા ગુણ એ સમાજને ફાયદો કરે. ગગજીભાઈ જ આખા સમાજને એક વિઝન આપ્યું છે. વ્યક્તિના સારા ગુણ સમાજને ફાયદો કરે, પણ વ્યક્તિની નબળાઈ કે અવગુણો પણ આખા સમાજને ભાર હોય છે. એટલે સમાજ અને વ્યક્તિને ક્યારેય છૂટા પાડી શકાતા નથી. ક્યારેક કલ્પના કરો, આપણે પટેલ સમાજમાં ન જન્મા હોત અને બીજા કોઈ સમાજમાં જન્મા હોત તો શું કરતા હોત? આપણે ગુજરાતમાં ન હોત ને મણિપુરમાં હોત તો ક્યાં આશ્રય આજે લીધો હોત? આપણે કલ્પના આવે છે. આપણે ભારતના નાગરિક ન હોત અને બીજા કોઈ દેશના નાગરિક હોત તો શું હોત? આ ગામ, પરિવાર, સમાજ, રાષ્ટ્ર એનો ફાયદો વ્યક્તિગત થતો જ હોય છે. અને વ્યક્તિના અવગુણ પણ આખા સમાજને નડતા હોય છે અને સમાજના અવગુણ પણ દરેક વ્યક્તિને નડતા હોય છે. આના માટેની છેલ્લી વાત, એન્કાઉન્ટર ટાઈપ એક વાક્ય એટલું જ છે કે વ્યક્તિ અને જનસમાજના પરસ્પર ફાયદા અને ગેરફાયદા પણ છે. વ્યક્તિ અને જનસમાજના પરસ્પર ફાયદા અને ગેરફાયદા પણ છે. આપણે બધાએ યાદ રાખવાનું છે. અને છેલ્લો થર્સડે થોટનો એક્શન એટલે આપણું કાર્ય પૂરું થાય. આમ તો ગગજીભાઈએ આજે આપણે ત્રણેય કહી દીધું. હેલ્થનું પોતાની હેલ્થ કહી દીધી, ગગજીભાઈએ હેલ્થ માટેની વાત કરી દીધી. વેલ્થમાં પણ એટલા મજબૂત છે ને એટલે આટલા દિલથી સેવા કરી શકે છે. અને એની વાત ઉપરથી જોયું કે સદાનંદ આનંદમાં રહેતા વ્યક્તિ છે એટલે હેપી પણ છે. હેલ્થ, વેલ્થ ને હેપીનેસનું શ્રેષ્ઠ ઉદાહરણ ગગજીભાઈ આજે આપણને મળ્યું છે. આમ તો ગગજીયા અમે આ થર્સડે થોટના બ્રાન્ડ એમ્બેસેડર અમુલકભાઈ સવાણીને બનાવ્યા છે. દરરોજ 20 કિલોમીટર સાયકલિંગ કરે. આજે પણ 2 થી 3 ઓપરેશન હોસ્પિટલમાં કરીને અહીંયા આવ્યા છે. અને સદા નિજાનંદમાં રહેતા વ્યક્તિ એટલે હેલ્થ, વેલ્થ ને હેપીનેસના અમારા બ્રાન્ડ એમ્બેસેડર છે. એટલે આજે જે એક્શન આપવાનું છે, તમારા દિવસમાં 3 વસ્તુ માટે કામ કરવાનું છે. હેલ્થ, વેલ્થ ને હેપીનેસ માટે. બહુ સહેલું છે. અગાઉ આપણે ઘણી બધી ટેવ માટે કીધું છે. તમારે 1 કલાક સવારે પોતાના માટે આપવાની છે અને અડધો કલાક રાતે પોતાના માટે આપવાની છે. સવારે 1 કલાક જે તમારા માટે, કંઈ નહીં તો જાગો, ચાલો, કસરત કરો, યોગ કરો, કાંઈ નહીં તો બારી ઉગાડી શ્વાસ લો, વર્તમાનમાં જીવવા માટેની કોશિશ કરો. એ હેલ્થ માટે કામ કર્યું ગણાશે. આખો દિવસ તમે વેલ્થ માટે કામ કર્યું કહેવાશે. અને રાતે ગમે એવું હોય તો રાતે સૂતા પહેલાં અડધો કલાક 2 પાનાઈ તમે વાંચો તો હેપીનેસ માટે કામ કર્યું ગણાશે. એટલે 1 કલાક સવારે, અડધો કલાક સાંજે આપણે પોતાના માટે જીવવાનું છે. એ આજનો થર્સડેનો આપણો એક્શન છે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર.